રંગમતી નદી ઊંડી અને પહોળી કરવા માટેનો ખર્ચ વગર ટેન્ડરે કરેલ કામના રૂપિયા 8.59 કરોડ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ગત ગુરુવારે મંજૂર કરવામાં આવ્યા હતા। આ તમામ બાબતનો જીટીપીએલ જામનગર ન્યૂઝે પર્દાફાશ કર્યો હતો। ત્યારબાદ જામનગર શહેર કોંગ્રેસને પણ આ જંગી રકમ મંજૂર થયાની જાણ થઈ હતી, જેના ભાગરૂપે શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા અને વિરોધ પક્ષના નેતા ધવલ નંદાના નેતૃત્વ હેઠળ આજે બપોરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા હતા, પરંતુ આ સમયે ચેરમેન હાજર ન હતા, આથી ચેરમેનની ચેમ્બરની બહાર આવેદનપત્ર ચોંટાડી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ લોબીમાં બેસીને કોંગ્રેસના અગ્રણીઓએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા। આ સમયે થોડીવાર માટે વાતાવરણ પણ ઉગ્ર બની ગયું હતું। મહાનગરપાલિકાએ 5 લાખથી વધુનું કામ કરવાનું હોય તો ફરજિયાત ટેન્ડર સિસ્ટમના માધ્યમથી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાનો હોય છે। આ નિયમોને નેવે મૂકીને 10-20 લાખ રૂપિયા નહીં પરંતુ 8.60 કરોડ સુધીનું જંગી કામ વગર ટેન્ડરે આપી એક મોટો આર્થિક ભ્રષ્ટાચારની સાથે ફોજદારી ગુનો પણ કર્યો છે તેવો ખુલ્લો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનની બહાર કર્યો હતો। તેમજ આ પ્રકરણની રાજ્ય સરકારની વિજિલન્સ બ્રાન્ચ તપાસ કરે તેવી પણ માંગણી કોંગ્રેસ આગેવાનોએ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરેલ રકમ ક્યાં ખાતે ઉધારવામાં આવશે તેવો વેધક પ્રશ્ન પણ જામનગરની જનતા કરી રહી છે, કારણ કે સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ કરેલ કામને રંગમતી નદી ઊંડી ઉતારવા અને પહોળી કરવા માટેના ખર્ચ માટે 8.59 કરોડને મંજૂર કરવામાં આવ્યા છે, એટલે આ રકમ પ્રથમ દ્રષ્ટિએ સ્વભંડોળમાંથી ચૂકવવી પડે। બીજી બાજુ વાત કરીએ તો રિવરફ્રન્ટ માટે ફાળવેલી કુલ 125 કરોડ રૂપિયાની રકમને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી। આ રકમ પૈકી 25 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। આ પૈકી તેનો પ્રથમ હપ્તાની રકમ 6.25 કરોડ રૂપિયા જામનગર મહાનગરપાલિકાને ફાળવી દેવામાં આવેલ છે। આ 6.25 કરોડની રકમમાંથી આ 8.59 કરોડના બિલો ચૂકી દેવામાં આવે છે। આ 6.25 કરોડની રકમમાંથી આ 8.59 કરોડના બિલો ચૂકી દેવાના છે, તેનો જવાબ પણ જામનગરના નગરજનો મહાનગરપાલિકા પાસેથી માંગી રહ્યા છે। શરૂઆતમાં નદીનું કામ શરૂ થયું ત્યારે અમુક કંપનીઓ CSR અંતર્ગત આ પ્રોજેક્ટમાં સહકાર આપતા હોવાનું મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારબાદ 8.59 કરોડના ખર્ચ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી દેવો કેટલે અંશે વ્યાજબી કહેવાય તેવો વેધક પ્રશ્ન પણ કોંગ્રેસ દ્વારા મનપાને કરવામાં આવ્યો છે। આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના અંતર્ગત પણ આ કામ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। આમાં જંગી રકમ ફાળવવા પાછળ કાંઈક તો ખોટું થઈ રહ્યું છે તેવી શંકા નગરજનો વ્યક્ત કરી રહ્યા છે। આ નદી ઊંડી ઉતારવાનો વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટ પણ ભાજપના નજીકના લોકોને આપવામાં આવ્યો હોવાનું પણ જાણકાર લોકોનું કહેવું છે, જેમાં અમુક વર્તમાન પદાધિકારીઓનો બીજાના નામે કોન્ટ્રાક્ટ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। આ રીતની ગેરવહીવટી કામગીરીથી જામનગરની જનતા ત્રસ્ત બની ગઈ છે તેવો ખુલ્લો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। નજીકના સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। આ રીતના વહીવટી કામગીરીને કારણે ભાજપને મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે, માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈપણ જાતના સ્વાર્થ વગર પારદર્શક રીતે વહીવટી કામગીરી કરવી જોઈએ તેવી પ્રબળ માંગણી જામનગરના નગરજનો દ્વારા કરવામાં આવી રહી છે। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है।
हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सॉल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद।